હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 12 ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રનો MCQ. એમાં લખેલું છે કે HCl અણુનું વિદ્યુત ડાયપોલ મોમેન્ટ 3.4 × 10⁻³ cm છે. આ અણુઓ બંને પરમાણુ વચ્ચે સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભારો ધરાવે છે તેમ આપણે કલ્પીએ તો આ વિદ્યુતભારનું મૂલ્ય ખાલી જગ્યા હશે. આ બે પરમાણુઓ વચ્ચેનું અંતર 1 એંગસ્ટ્રોમ છે. ઓપ્શન આપેલા છે આપણને 1.7 × 10⁻20 c, બી આપેલો છે 3.4 × 10⁻20 c, સી આપેલો છે આપણને 6.8 × 10⁻20 કુલમ અને ડી આપેલો છે આપણને 3.4 × 10⁻10 કુલમ. બરાબર, તો ચાલો આપણે સોલ્યુશન જોઈએ કે કેવું આવશે. એટલે સૌથી પહેલાં આપણને કીધું છે કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P બરાબર 3.4 × 10⁻30 કુલમ મીટર આપેલું છે. બરાબર, આપણે શોધવાનું શું છે? વિદ્યુતભાર. એટલે વિદ્યુતભાર Q શોધવાનો છે, એટલે આપણે ક્વેશ્ચન માર્ક કર્યો અહીંયા. હવે બે પરમાણુઓ વચ્ચેનું અંતર 1 એંગસ્ટ્રોમ આપેલું છે, એટલે બે પરમાણુઓ વચ્ચેનું અંતર બરાબર 2a બરાબર 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર આવશે. હવે આપણે સૂત્ર લખીએ અહીંયા આગળ, P બરાબર Q × 2a, જે આપણું વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું સૂત્ર છે. બરાબર, તો એને આપણે સૂત્ર કરતાં Q બનાવ્યો, Q બરાબર P/2a આવશે. આપણી પાસે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ 3.4 × 10⁻30 છે અને આપણી પાસે 2a, અંતર કેટલું છે? આપણી પાસે 10⁻10 છે. તો -10 ઉપર જશે તો +10 થશે, એટલે -30 + 10 એટલે -20 આવશે. એટલે આપણી પાસે વિદ્યુતભાર કેટલો આવશે? Q બરાબર 3.4 × 10⁻20 કુલમ આવશે. જે આપણો અહીંયા આગળ ઓપ્શન કયો છે? બી સાચો છે આપણો. બરાબર, આપણો બી ઓપ્શન સાચો છે. ચાલો મળીએ આપણે હવે નવા વિડીયોમાં.